નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં હશો? હવે આપણે પ્રકરણ 3 શરૂ કરી દીધું છે, જેમાં આપણે ગયા સેશનમાં જુદા જુદા વૈજ્ઞાનિકોનો આવર્ત કોષ્ટક બનાવવામાં ફાળો, બરાબર, તેમાં મુખ્યત્વે જ્હોન ડોબ્રેનર, જ્હોન ન્યુલેન્ડ, લોથર મેયર અને મેન્ડેલિફ, બરાબર, આટલા વૈજ્ઞાનિકોએ આવર્ત કોષ્ટક બનાવવામાં પોતાનો ફાળો આપેલો હતો. ત્યારબાદ હેનરી મોસ્લેએ આધુનિક આવર્ત કોષ્ટક બનાવવા માટે પરમાણ્વીય ભારને બદલે પરમાણ્વીય ક્રમાંકને પ્રાધાન્ય આપેલું હતું અને નવો આવર્ત નિયમ આપણને આપેલો હતો, બરાબર, યાદ છે? તો પેલા મેન્ડેલિફનો આવર્ત નિયમ શું હતો? તો તત્વો અને તેના ગુણધર્મો પરમાણ્વીય ભારને આધારે આવર્તનીય હોય છે. જ્યારે આધુનિક આવર્ત નિયમ તો તત્વો અને તેના ગુણધર્મો પરમાણ્વીય ક્રમાંકને આધારે આવર્તનીય હોય છે. ક્લિયર? તો આ બંને નિયમો થઈ ગયા. હવે આધુનિક આવર્ત નિયમ જે છે એ પરમાણ્વીય ક્રમાંક ઉપર જ આધારિત છે. હવે પરમાણ્વીય ક્રમાંક જે છે એ આપણને ખ્યાલ છે કોના આધારે? તો એની ઇલેક્ટ્રોન રચના આધારે પરમાણ્વીય ક્રમાંક જે છે એ આપણે નક્કી કરીએ છીએ. તો પરમાણ્વીય ક્રમાંક એટલે કે કોઈ પણ પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તો તે તત્વ જે છે એ તટસ્થ હોય ત્યારે એ તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે ઇલેક્ટ્રોન રચના ઉપર પણ મુખ્યત્વે આધાર રહેલો છે. તો આવર્ત કોષ્ટક આધુનિક આવર્ત કોષ્ટક અને ઇલેક્ટ્રોન રચના બંને એકબીજાને અનુરૂપ થયેલું છે. ક્લિયર? તો આ રીતે આધુનિક આવર્ત કોષ્ટકમાં મુખ્ય 7 આવર્તો છે. જેમ આપણે બીજા પાઠમાં જોયું કે કોઈ પણ પરમાણુ છે એને પણ મુખ્ય 7 કક્ષાઓ હોય છે કેન્દ્રની આસપાસ. યાદ આવ્યું ને? તો 7 કક્ષાઓ જેમાં ઇલેક્ટ્રોન રહેલો હોય છે અને આધુનિક આવર્ત કોષ્ટકમાં 7 આવર્તો. કક્ષાઓને આપણે મુખ્ય ક્વોન્ટમ આંક વડે દર્શાવતા હતા, તો આવર્તને પણ મુખ્ય ક્વોન્ટમ આંક n વડે દર્શાવવામાં આવે છે. n બરાબર 1 એટલે પહેલી કક્ષા, તો અહીંયા પણ n બરાબર 1 એટલે પહેલો આવર્ત. ક્લિયર? તો આ રીતે મુખ્ય 7 આવર્તો એટલે કે આડી હરોળો અને 18 ઊભા સ્તંભો, જેને સમૂહ કહેવામાં આવે છે અથવા તો કુટુંબ, ફેમિલી પણ કહેવામાં આવે છે. અને એક જ સમૂહમાં આવેલા તત્વોના ગુણધર્મો, મોટા ભાગના ગુણધર્મો સમાન હોય છે, એટલે તેઓને એક જ સમૂહમાં મૂકેલા છે. ક્લિયર? તો આ થઈ આપણા આધુનિક આવર્ત કોષ્ટકની વાત, જેમાં પહેલો આવર્ત જે છે એ માત્ર 2 જ તત્વો ધરાવે છે, બરાબર. બીજો આવર્ત જે છે એમાં 8 તત્વો રહેલા છે. ત્રીજો આવર્ત એમાં પણ 8 તત્વો રહેલા છે. ત્યાર પછી ચોથો અને પાંચમો એ બંનેમાં 18 તત્વો રહેલા છે. ત્યાર પછી છઠ્ઠો આવર્ત ખૂબ લાંબો છે, જેમાં 32 તત્વો રહેલા છે. અને 7મો આવર્ત એમાં પણ 32 તત્વો હોવા જોઈએ, પણ હાલ પૂરતો એ અપૂર્ણ છે, કેમ કે નવા નવા જે તત્વો શોધાતા જાય છે, બરાબર, એ બધા 7મા આવર્તમાં સમાવિષ્ટ કરવામાં આવશે. તો આ રીતે મુખ્ય 7 આવર્તો આવેલા છે. તો હવે આપણને એમ થાય કે મોટા ભાગે 92 સુધીના તત્વો જે છે એ બધા કુદરતમાંથી મળી આવેલા છે, કુદરતી તત્વો છે. ત્યાર પછીના જે છે એ બધા તત્વો એ કૃત્રિમ રીતે બનાવેલા છે, માનવ સર્જિત છે, વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં બનાવેલા છે. જેમાંનું અમુક પરમાણુઓ જે છે એનું તો ખૂબ જ ટૂંકું આયુષ્ય છે. તો આ બધા જે તત્વો છે એ બધાના નામ પણ આપણને ખ્યાલ છે, બરાબર. તો હવે 100 ઉપરથી જે પરમાણુ ક્રમાંક જેનો 100 થી વધુ છે એ તત્વોના નામ કેવી રીતે આપવા, કેમ કે નવા નવા શોધાતા જાય છે. બધા વૈજ્ઞાનિકો
જુદા જુદા દેશના વૈજ્ઞાનિકો પોતપોતાની રીતે પોતપોતાની પ્રયોગશાળામાં એ પરમાણુઓ જે છે એ તત્વો એની શોધ કરવામાં લાગી પડેલા હોય છે. તો આ રીતે આ જે વૈજ્ઞાનિકો છે એ નામ કેવી રીતે આપે છે? તો અગાઉ તો નામ આપવામાં આવતું કે ભાઈ પરમાણુનો ગુણધર્મ કેવો છે, બરાબર. દાખલા તરીકે આપણે હાઇડ્રોજનની વાત કરીએ તો એ જર્મન ભાષા અથવા તો લેટિન ભાષામાં હાઇડ્રો એટલે પાણી, જન એટલે કે પાણી ઉપજાવનાર, કે જે પાણી બનાવે છે એવું થાય હાઇડ્રોજનનો મતલબ. એટલે એનો જે ગુણધર્મ છે પાણી બનાવે છે એના ઉપરથી એનું નામ આપી દીધું હાઇડ્રોજન. પછી ઓક્સિજન, ઓક્સી એટલે જ્યોત, બરાબર. જ્યોત એટલે ઓક્સી કે જે જ્યોત ઉત્પન્ન કરે છે, દહન ઉત્પન્ન કરે છે. આપણને ખ્યાલ છે કે ઓક્સિજનની હાજરીમાં જ કોઈ પણ પદાર્થ છે એ સળગે છે. તમે નાના ધોરણમાં હતા ત્યારે મીણબત્તી વાળો પ્રયોગ આવતો હતો, યાદ છે ને? કે એક મીણબત્તી તમે સળગાવો, પછી એમાં ઊંધો કાચનો ગ્લાસ ઢાંકી દો, તો ધીમે 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 જ્યાં સુધી એ ગ્લાસમાં ઓક્સિજન હશે ત્યાં સુધી એ મીણબત્તી સળગશે. પછી એ મીણબત્તી આપોઆપ ઓલવાઈ જાય છે. તો આપણને એમ થાય કે મીણબત્તી ઓલવાય ક્યારે? ફૂંક મારી તો ઓલવાય, પવન આવે તો ઓલવાય. પણ એ ખોટું છે. એના કરતાં કોઈ પણ પદાર્થ એના દહન માટે ઓક્સિજન જરૂરી છે. ક્લિયર? એટલે ઓક્સી એટલે જ્યોત અથવા તો દહન, અને જન એટલે બળતણ અથવા દહન જે છે એ કરે છે, એ જ્યોત જે આપે છે એટલે ઓક્સિજન. તો આ પ્રમાણે એ નામકરણ એ તત્વોના ગુણધર્મો ઉપરથી, પછી એ કયા જે છે એ દેશનો અથવા તો કયા વૈજ્ઞાનિકે બનાવેલો છે એ ઉપરથી. તો જ્યારે જ્યારે આવા પરમાણુઓ જે છે એની શોધ કરે તો એ લોકો શું કે ભાઈ અમારા દેશનું નામ થવું જોઈએ, મારું નામ થવું જોઈએ, એવી ઉતાવળમાં એ લોકો અમુક પરમાણુઓની શોધ જે છે હજુ પ્રસિદ્ધ ન થઈ હોય ત્યાં નામ આપવાની ઉતાવળ કરતા, બરાબર. તો એટલે ગૂંચવાળો ઊભો થતો, કેમ કે 104 નંબરનું જે તત્વ છે એમાં અમેરિકાએ પણ દાવો કરેલો અને રશિયાએ પણ દાવો કરેલો, તો બેય જુદા જુદા નામ આપેલા. તો હવે આમાં જે વૈજ્ઞાનિકો શોધે છે, જે દેશ દ્વારા એ શોધ થાય છે, એમાં નામ આપવામાં ઉતાવળમાં એ ગોટા થઈ જતા હતા. એટલે IUPAC જે સંસ્થા છે, બરાબર, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એપ્લાઇડ કેમેસ્ટ્રી, એ સંસ્થાએ પછી નક્કી કર્યું કે જ્યાં સુધી પૂરેપૂરી શોધ સફળ ન થાય, બરાબર, કે સર્વ સ્વીકાર્ય ન બને એ તત્વ, ત્યાં સુધી એનું નામ જે છે એ પ્રસિદ્ધ કરવાનું નહીં. અને જો થાય તો એના માટે એણે સંકેત પદ્ધતિ આપેલી છે IUPAC એ, બરાબર. તો એ આપણે જોઈએ, કેમ કે એ તો હોવું જોઈએ. નહીતર તો પછી બધા વૈજ્ઞાનિકો છે એ કાંઈ પણ તત્વ શોધે અને પોતપોતાનું નામ આપી દે તો પછી એક તત્વના કેટલા બધા નામ થઈ જાય. કેમ કે બધા વૈજ્ઞાનિકો એ પોતપોતાની રીતે એ મહેનત કરતા જ હોય છે, બરાબર. જેમ કે આપણે પેલા જે છે એ આપણા નામ પાડવા માટે ફૈબા જ નામ પાડતા, બરાબર. હજુ ઘણાના ઘરમાં હશે જ કે ફૈબા, પણ હવે પાછું આધુનિકમાં શું થઈ ગયું છે કે નવા નવા નામ જે છે એ અને કંઈક મિનિંગવાળા નામ માટે હવે તો મા બાપ જ નામ રાખી દેતા હોય છે, બરાબર છે ને. તો એવું પહેલાના સમયમાં જે આ તત્વોના નામકરણ માટે જે થતું એ હવે ન થાય, કેમ કે હવે તો ઘણા બધા તત્વો આવી ગયા છે. પહેલાં તો જૂજ હતા તત્વો, એટલે નામકરણ એ પ્રમાણે આપી દેતા કે એના ગુણધર્મો છે કે તત્વો જે છે એ કયા વૈજ્ઞાનિકે શોધેલો છે એના ઉપરથી, એના રાજ્ય ઉપરથી, એ પ્રમાણે એ નામ. તો એ ગોટાળા ન થાય એટલે IUPAC એ સંકેત પદ્ધતિ આપેલી છે કે જ્યાં સુધી સર્વ માન્ય ન બને ત્યાં સુધી આ નામથી એને ઓળખવું. અને પછી IUPAC દ્વારા જ્યારે એ સર્વ માન્ય બની જાય કે ભાઈ આ તત્વ જે છે એ નવું મળેલું છે અને આ પ્રકારના એના ગુણધર્મો છે, પછી એનું નામ જે છે એ આપવા માટે વૈજ્ઞાનિકો જે છે જેણે સારી એવી શોધો કરેલી હોય એ વૈજ્ઞાનિકોના નામ ઉપરથી એનું નામ આપવામાં આવે છે. અથવા તો કોઈએ વૈજ્ઞાનિકનું નામ ન આપવું હોય તો કોઈએ પોતાના દેશનું નામ આપવું હોય, રાજ્યનું નામ આપવું હોય,
જે વૈજ્ઞાનિકે અથવા તો જે દેશમાં જે શોધાયેલો છે એ પ્રમાણે નામ પછીથી આપવામાં આવે છે. તો પહેલાં આપણે એ IUPACની જે સંકેત પદ્ધતિ છે એ જોઈએ. તમને કોઠો આપેલો છે, એ બંને કોઠા તમારે લખવાના છે. એક મેં અહીંયા લખેલો છે, બીજો જે છે બહુ મોટો છે, એટલે એ તમે ટેક્સ્ટબુકમાંથી જાતે લખી લેજો. તો પહેલો આપણે કોઠો જોઈએ તો એમાં આપણે નામકરણ જોઈએ. જુઓ, તત્વોના IUPAC નામકરણ માટેની સંકેત પદ્ધતિ. તો એમાં અંક એટલે કે 0 થી 9 સુધીના અંક છે, એનું નામ કેવી રીતે આપવામાં આવે છે અને એનું ટૂંકું રૂપ આપેલું છે. તો 0 હોય તો એને નીલ, બરાબર, આપણે કહીએ ને નીલ, કાંઈ નથી, નીલ. નીલ એટલે ખાલી. તો 0 એટલે નીલ. 1 એટલે અન, UN, અન. ટૂંકું રૂપે જોતા જાજો. પેલો અક્ષર જે છે એ ટૂંકું રૂપ છે. નીલ ઉપરથી N, પછી 1 માં અન એટલે U, પછી 2 માટે બાય, બરાબર, BI, બાય, એમ નહીં હો, BI, બી. 3 એટલે ટ્રાય, બરાબર, ઓલી ટ્રાય નહીં, આપણે કેટલી વાર ટ્રાય, TRY ટ્રાય નહીં, TRI ટ્રાય, એનો T. 4 એટલે ક્વાડ, બરાબર, એ QUAD ક્વાડ એટલે એના ઉપરથી Q. 5 એટલે પેન્ટ, બરાબર, એ પેન્ટનો P. પછી H ઉપરથી હેગ્સ એટલે H. 7 ઉપરથી સેપ્ટ, S. 8 ઉપરથી ઓક્ટ, O. અને 9 ઉપરથી N, ENNE. ક્લિયર? ફરીવાર જોઈએ. તમારે યાદ તો રાખવાનું જ છે, કેમ કે 1 માર્ક્સમાં આના પ્રશ્ન પૂછાય છે MCQમાં. તમને કોયડાઓ પણ આપેલા છે અને સ્વાધ્યાયમાં પણ હશે, જોજો. અને આ કરશો એટલે તમને આવડી જશે. મેં ઉદાહરણ પણ લખેલા છે. 0 એટલે નીલ, 1 એટલે અન, 2 એટલે બાય, 3 એટલે ટ્રાય, 4 એટલે ક્વાડ, 5 એટલે પેન્ટ, 6 એટલે હેગ્સ, 7 એટલે સેપ્ટ, 8 એટલે ઓક્ટ અને 9 એટલે N. બરાબર, યાદ રહી ગયું? 2-3 વાર બોલશો એટલે યાદ રહી જશે. ક્લિયર? તો હવે 100 ઉપરનાની જ વાત છે, બરાબર, 100 ઉપરનાની એટલે 101 થી આપણે શરૂઆત કરીએ. તો 101, તો જુઓ, 1 એટલે શું આવે છે? અન, એટલે અન લખવાનું. પછી 0 આવે છે, 0 માટે શું છે? નીલ, એટલે નીલ લખવાનું. અને પાછો 1 આવે છે તો પાછા 1 માટે શું છે? અન, એટલે અન. અને પાછળ દરેક તત્વમાં IUM લગાડવાનું, IM, બરાબર, એટલે અન, નીલ, અન્યમ, આવું એનું નામ થાય. ફરીવાર, 1 એટલે અન, 0 એટલે નીલ, પાછું 1 એટલે અન, નીલ, અન્યમ. પાછળ બધામાં IUM લગાડી દેવાનું. ક્લિયર? એનું ટૂંકું રૂપ જોઈએ તો U, બરાબર, અન માટે U છે. 0 એટલે નીલ, તો એના માટે N છે. અને પાછો અન છે એટલે UNU. પછી પાછળથી IUPAC એ જે નામ સ્વીકૃત કરેલું છે, મેન્ડેલીફે ખૂબ જ અગત્યનો ફાળો આધુનિક આવર્ત કોષ્ટકમાં આપેલો છે. તો એની યાદમાં એ ફાળાને ખૂબ જ મહત્વપૂર્ણ ગણીને એને માન આપવા માટે એનું નામ આપેલું છે મેન્ડેલિવિયમ. બરાબર, મેન્ડેલિવિયમ. ક્લિયર? ત્યાર પછી જોઈએ 102. તો 1 એટલે અન, 0 એટલે નીલ, 2 એટલે બાય અને IUM, અનિલ બાયમ. UNB, નોબેલ, બરાબર, નોબેલ પારિતોષિક, ખબર છે ને? સારી એવી શોધ કરે, વૈજ્ઞાનિક કરે, કે પછી સાહિત્યમાં હોય કે પછી બીજા કોઈ ક્ષેત્રમાં હોય, તો એમાં નોબેલ પારિતોષિક આપવામાં આવે છે. તો એ નોબેલ વૈજ્ઞાનિકે એ શોધ કરેલી હતી એટલે એના ઉપરથી નોબેલિયમ. ક્લિયર? તો આ પ્રમાણે પછી મેં જુઓ 103 હોય તો અનિલ ટ્રાયમ થશે, 104 હોય તો અનિલ ક્વાડિયમ થશે, 105 હોય તો અનિલ પેન્ટિયમ થશે. એ તમે 109 સુધી. પછી જુઓ 110 એટલે અનિલિયમ, બરાબર, અનિલિયમ. એમાં UUN, દરમસ્ટાડટિયમ,
આ બધા વૈજ્ઞાનિકોના નામ, બરાબર, આ 101, 102, 110, 111, એ બધા વૈજ્ઞાનિકોના નામ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર, આ તો યાદ રહી જશે તમને, પણ આ જે છે એ થોડી વાર લાગશે. પણ 5 વાર લખશો એટલે યાદ રહી જ જશે ને 5 વાર બોલવાનું. આ તો તમને એમનેમ યાદ રહી જશે. જો આ યાદ રહી જાય એટલે આ યાદ રહી જાય. બરાબર, 110 પછી 111, 3 એકડા, 111, તો અન્યમ. બરાબર, અન્યમ, યુ. બરાબર, રોન્ટજેનિયમ. બરાબર, રોન્ટજન જે વૈજ્ઞાનિક છે એના ઉપરથી એનું નામ આપેલું છે, રોન્ટજેનિયમ. તો આ રીતે તમારે 101, 102, પછી મેં તો સ્કીપ કરી લીધું છે કેમ કે હવે હું અહીંયા આટલું બધું લખું ને આટલું બધું કરું તો આપણો ટાઈમ એમનેમ જતો રહીએ. પણ તમને હવે ખ્યાલ આવી ગયો હશે. આ તમારે યાદ રાખવાનું છે. 0 માટે નીલ, 1 માટે અન, બાય, ટ્રાય, ક્વાડ, પેન્ટ, હેગ્સ, સેપ્ટ, ઓક્ટ, એન. બરાબર, એવી જ રીતે આ જે તમને નીચે તમને ટેક્સ્ટબુકમાં કોઠો આપેલો છે એ કોઠો એકવાર જોઈ લેવાનો, પછી મોઢે લખવાનો પ્રયત્ન કરવાનો છે. આ વૈજ્ઞાનિકોના નામ જે છે એ તમે 5-1 વાર લખશો એટલે આવડી જશે, પણ આ તો તમને મોઢે આવડી જ જશે. ક્લિયર? તો આ પ્રમાણે એ નામ જે છે એ તમને કોયડો આપેલો છે, જુઓ ટેક્સ્ટબુકમાં. કોયડો તે 3.1 પહેલો જ કોયડો આના ઉપરથી છે. 120 પરમાણ્વીય ક્રમાંકવાળા તત્વના IUPAC નામ તથા સંજ્ઞા શું થશે? બરાબર, 120 જુઓ. 1 એટલે અન, 1 2 0, 120. તમને એવો કોયડો પૂછેલો છે તો શું થાય? અન, પછી બી એટલે બાય, અને 0 એટલે નીલ. અન બાય નીલિયમ 120. એની સંજ્ઞા થશે UBN. બરાબર, તો આવી રીતે કોઈ પણ તમને ગમે તેટલા તમે ભવિષ્યમાં વૈજ્ઞાનિક બની અને નવા નવા તત્વો શોધો ત્યારે પહેલા આમ નામ આપવાનું. આપણને 0 થી 9 સુધીના છે જ. બરાબર, એટલે આ પ્રમાણે નવા નવા જે તત્વો શોધાતા જશે તો એ પ્રમાણે નામ પેલા આ પ્રમાણે આપવાનું છે. જ્યાં સુધી સર્વ સ્વીકૃતિ ન થઈ જાય એ તત્વની, કે એ પરમાણુને માન્યતા ન મળી જાય, આવર્ત કોષ્ટકમાં સ્થાન મળી જાય, ત્યાં સુધી આપણે આ પ્રમાણે નામકરણ કરવાનું છે. ને પછી બધા IUPAC સંસ્થા જે નક્કી કરે કે ભાઈ કયા વૈજ્ઞાનિકના માનમાં આપવું છે કે કયા દેશ કે કયા રાજ્યના માનમાં આપવું છે, તો એ પ્રમાણે પછી નામ આપવામાં આવે છે. તો આ રીતે તમને આવર્ત કોષ્ટકમાં જે છે એ 103 સુધી બતાવેલા છે. જુઓ, તમને આવર્ત કોષ્ટક પણ આપેલું છે ટેક્સ્ટબુકમાં. તો હવે એ આપણે આધુનિક આવર્ત કોષ્ટક છે એમાં કેવી રીતે એ આવર્તની રચના અને આવર્તમાં એ ઇલેક્ટ્રોન રચના, એ તત્વોની ગોઠવણી કેવી રીતે થયેલી છે તો એ આપણે જોવાનું છે. તો આપણે જોઈએ આવર્ત કોષ્ટક. અહીંયા હું લગાડું છું, તમારી ટેક્સ્ટબુકમાં પણ છે, તમે જોતા જજો. બરાબર, મોડર્ન પીરિયોડિક ટેબલ ઓફ ધ એલિમેન્ટ્સ લોંગ ફોર્મ. તો જુઓ, અહીંયા આવર્ત કોષ્ટકમાં પ્રથમ જે છે એ આ પ્રમાણે હાઇડ્રોજન અને અહીંયા હિલિયમ બે જ તત્વો છે પ્રથમ આવર્તમાં. જો અહીંયા 1 2 3 4 5 6 7 આપેલા છે. બરાબર છે, તો એમાં બે જ તત્વો છે, હાઇડ્રોજન અને હિલિયમ. પછી બીજો આવર્ત જુઓ, એમાં લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. આપણે 30 સુધી નામ યાદ રખાવ્યા હતા, યાદ છે ને? પેલો પાઠ જ્યારે ભણતા હતા ત્યારે HE, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. બરાબર, પછી સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને આર્ગોન. આમ પણ યાદ રાખી શકો તમે HE લિબેબ, CNOFNE, NaMg, ઓલ શિપ્સ ક્લિયર. બરાબર, પછી પોટેશિયમ, કેલ્શિયમ, પછી સ્કેન્ડિયમ થી ઝિંક 30 સુધી આપણે યાદ રખાવ્યા હતા.
તો સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. આમ પણ બોલી શકાય સેક્ટિવી ક્રોમ, ફેકોનિકુઝેન. સેક્ટિવી ક્રોમ, ફેકોનિકુઝેન. તો આ રીતે આ બધા જ આવર્ત કોષ્ટકમાં હવે જુઓ તમે છઠ્ઠો અને સાતમો, પછી અહીંયા પણ છઠ્ઠો અને સાતમો આવર્ત આપેલો છે. તો એવું કેમ? તો જુઓ, આપણે 5 સુધી 18 તત્વો છે, બરાબર? અહીંયા સમાઈ જાય છે 18 સમૂહ, 18 તત્વો. છઠ્ઠા આવર્તમાં 32 તત્વો છે. 32 તત્વો. તો 32 તત્વોને જો આમ સમાવે તો આ તો 12 વયું જાય આવર્ત કોષ્ટકની, બરાબર? આપણી ચોપડીમાંય ન સમાય ને. એટલે છઠ્ઠો અને સાતમો આવર્ત જે છે એમાં અહીંયા ચોથા આવર્તથી જ્યારે 3D એટલે કે ડી વિભાગ શરૂ થાય છે, એવી રીતે છઠ્ઠા આવર્તમાં એફ વિભાગ શરૂ થાય છે, બરાબર? SP-DF તમને ખ્યાલ છે, તમે બીજા પાઠમાં ભણી ગયા છો કે એસ વિભાગ એટલે શું, પી વિભાગ એટલે શું, ડી અને એફ એટલે શું. જેમ મુખ્ય ક્વોન્ટમ આંક હતા, બરાબર? મુખ્ય ક્વોન્ટમ આંક, પછી ગૌણ ક્વોન્ટમ આંક, પછી ચુંબકીય ક્વોન્ટમ આંક અને સ્પિન ક્વોન્ટમ આંક. એના ઉપરથી પછી આપણે જે ઇલેક્ટ્રોન જે છે એ કક્ષાઓની અંદર કક્ષકો હોય છે એમાં ગોઠવાય છે. કક્ષકો 4 પ્રકારની, એસ, પી, ડી અને એફ. તો એસ કક્ષક છે એ n જેટલી કક્ષકો, n જેટલી કક્ષામાં, બરાબર, n² કક્ષકો હોય છે અને 2n² જેટલા ઇલેક્ટ્રોન હોય છે, બરાબર? n કક્ષામાં, n એટલે કોઈ પણ 1 2 3 4 5. અહીંયા પહેલી કક્ષા લ્યો તમે, n બરાબર 1 લ્યો તો n² એટલે 1 નો સ્ક્વેર 1, એટલે કેટલી કક્ષક? એક જ, જેને આપણે s કહીએ છીએ. 2n² જેટલા ઇલેક્ટ્રોન એટલે 2 ઇલેક્ટ્રોન, બરાબર? કોઈ પણ કક્ષકમાં 2 થી વધુ, પેટા કક્ષકમાં 2 થી વધુ ઇલેક્ટ્રોન સમાઈ શકે નહીં. કોનો નિયમ? પૌલીનો નિયમ, બરાબર? એ પૌલીનો નિયમ પ્રમાણે કોઈ પણ પેટા કક્ષકોમાં 2 કરતાં વધારે ઇલેક્ટ્રોન સમાઈ શકે નહીં. એટલે પહેલો આવર્ત અથવા તો પહેલી કક્ષા કે આવર્ત, કક્ષા આપણે કોના માટે બોલશું? પરમાણુના ઇલેક્ટ્રોન માટે, ઇલેક્ટ્રોન રચના માટે. આવર્ત કોના માટે બોલશું? આવર્ત કોષ્ટક માટે. બે એક જ છે, બરાબર? જેવી પરમાણુની ઇલેક્ટ્રોન રચના છે એ જ પ્રમાણે આખું આવર્ત કોષ્ટક રચાયેલું છે. તો પરમાણુના પહેલી કક્ષામાં જો પહેલી કક્ષામાં એક જ કક્ષક હોય, એસ કક્ષક, તો કેટલા ઇલેક્ટ્રોન? 2. તો અહીંયા પણ પહેલો આવર્ત, એમાં 2 જ તત્વો, 2 ઇલેક્ટ્રોન 2 તત્વો. પછી બીજો આવર્ત n બરાબર 2 લખીએ, બરાબર? તો n² એટલે n² એટલે 2 નો સ્ક્વેર એટલે કેટલું થાય? 4. તો એક s અને એક p. p કક્ષકો આપણને ખ્યાલ છે 3 છે, px, py અને pz, બરાબર? એટલે ટોટલ કેટલી કક્ષકો થઈ? 4. એક s અને એક p. હવે બીજો આવર્ત છે એટલે આપણે આમ લખવું પડે 2s અને 2p. ક્લિયર? s ની 1 અને 2p ની કેટલી? 3. px, py અને pz એટલે ટોટલ 4 કક્ષકો. ઇલેક્ટ્રોન જુઓ તો કેટલા થશે? 2 ગુણ્યા 2 નો વર્ગ એટલે 8. 8 ઇલેક્ટ્રોન. તો અહીંયા તત્વો પણ કેટલા? 8. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન, બરાબર? બીજા આવર્તમાં 8 તત્વો. શું કામ? તો બીજો આવર્ત એટલે મુખ્ય ક્વોન્ટમ આંક 2. તો 2 જે છે એમાં ઇલેક્ટ્રોન કેટલા? 8. તો અહીંયા બીજા આવર્તમાં તત્વો પણ કેટલા? 8. એટલે જો તમને ઇલેક્ટ્રોન રચના આવડશે તો તમને આવર્ત કોષ્ટક સારી રીતે યાદ રહી જશે, બરાબર? તો આ પ્રમાણે આવર્ત કોષ્ટક જે છે આપણે 30 સુધી કીધું છે, પણ તમારે 12માં
એ તમારે અહીંયા 103 સુધીના તત્વો યાદ રાખવા પડશે. બરાબર? તો હવે પછી એના આપણે ભાગ જોઈશું કે એને 4 વિભાગમાં વહેંચેલું છે, S, P, D અને F, જે આપણે નેક્સ્ટ સેશનમાં આપણે ચર્ચા કરશું. આ જે વિડીયો લેક્ચરમાં તમને 101 થી 120 સુધીના તત્વોની જે IUPAC નામકરણ પદ્ધતિ આપેલી છે ટૂંકી, એ તમને યાદ રહી જવી જોઈએ. અને જો 1 થી 30 સુધીના તત્વો એ તમને એના નામ, એની સંજ્ઞા, એનો પરમાણુ ક્રમાંક યાદ રહી ગયો હોય તો હવે તમે બીજો પાઠ ભણી જ ગયા છો, એની ઇલેક્ટ્રોન રચના તમારે લખવાની છે. બરાબર? કેવી રીતે લખવાની છે એ હું તમને અહીંયા બતાવું છું. 2-3 ની બતાવીશ, પછી તમારે તમારી જાતે લખવાની છે, કેમ કે તમારે પ્રકરણ 2 ચાલી ગયું છે. જુઓ, એક એટલે હાઇડ્રોજન, બરાબર, એનો પરમાણુ ક્રમાંક તો આપણે આમ લખીએ 1s1. 2 એટલે હિલિયમ તો આપણે લખીએ 1s2. 3 એટલે લિથિયમ તો 1s2 2s1. બરાબર? આવી રીતે 10 એટલે નિયોન તો શું આવશે? 1s2 2s2 2p6. 2 2 4 ને 2 6. તો આ રીતે તમારે 20 સુધી રાખો. બરાબર? 20 સુધી આપણે રાખીએ કે 20 સુધી તમારે તત્વો, પરમાણુની સંજ્ઞા અને એની ઇલેક્ટ્રોન રચના આ વિડીયો લેક્ચર પછી લખી નાખવાની છે. ક્લિયર? થેન્ક યુ.